રસ્તો નથી, રસ્તો આપો, રસ્તો આપો, રસ્તો નથી. રસ્તો આપો, રસ્તો આપો. છોટાઉદેપુર જિલ્લાના અંત્રોલી જૂથના 12 ગામો હજુ પણ રસ્તા વિહોણા. પૂર્વ સરપંચ રાઠવા રૂપસિંહ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર. છોટાઉદેપુર તાલુકાના અંત્રોલી જૂથ અંતરિયાળ વિસ્તારમાં આવનાર 12 જેટલા ગામોમાં આજ દિન સુધી પાકા ડામર રસ્તાઓ ન હોવાથી લગભગ 15,000થી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. પૂર્વ સરપંચ શ્રી રાઠવા રૂપસિંહભાઈ તેરસિંહભાઈએ આજે છોટાઉદેપુર અધિક કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ અમારા ગામોમાં રસ્તા કાચા જ છે. 108 એમ્બ્યુલન્સ પણ આ ગામ સુધી પહોંચી શકતી નથી. ચોમાસામાં રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે 12 ગામો દુનિયા સાથે કટાઈ જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર આખાડા કાન કરી રહ્યું છે તેવી લોકમાંગ ઉઠી છે. તેમણે જિલ્લા પ્રશાસનને તાત્કાલિક તમામ 12 કાચા રસ્તાઓને પાક ડામર રોડ અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા ન હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ.